શ્રી હનુમાન પુરાણ પુષ્પ 6 અંજની માતા અને કપિરાજ કેસરી પુત્રનું લાલન પાલન લાડથી કરવા લાગ્યા. વાનરો બાળ રાજાને પોતાની પીઠ ઉપર બેસાડી આનંદથી નાચવા કૂદવા લાગ્યા. બાળા રાજાને પ્રસન્ન કરવા જાત જાતના નખરા અને લટકા મટકા કરવા લાગ્યા. પુત્ર પણ વિવિધ બાલ ક્રીડાઓ દ્વારા માતા પિતાના અંતરને આનંદ આપવા લાગ્યો. સમગ્ર વાનર જાતિને પ્રસન્ન કરવા લાગ્યો. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. બીજા બાળકો કરતાં આ શિશુની શક્તિ અપ્રતિમ હતી. સૌથી નિરાળું વ્યક્તિત્વ હતું. રોમે રમ સ્ફૂર્તિ અને શૌર્ય વ્યાપેલા હતા. સાહસને પડકારતું લોહી રક્તવાહિનીઓમાં વહી રહ્યું હતું. એકવાર કપિરાજ કેસરી રાજગાજના કામ અંગે ક્યાંક બહાર ગયા હતા. અંજની માતા પુત્રને પારણામાં પોઢાડી કંદમૂળ અને ફળ ફૂલ વીણવા વનમાં ગયા હતા. પારણામાં પોઢેલા પવનસુત ભૂખને લીધે નિંદ્રામાંથી એકાએક જાગી ગયા. ભૂખ કકડીને લાગી હતી. માતાને શોધવા ચોમેર નજર નાખી, પણ મા કે બાપ બંનેમાંથી કોઈ જ દેખાયું નહીં. કૂદકો મારીને પવનસુત તો પારણામાંથી બહાર આવી ગયા. ફળ કે કંદમૂળ માટે આખાય ઘરમાં ખાખા ખોળા કર્યા, પણ કંઈ હાથમાં આવ્યું નહીં. બરાબર આ જ અરસામાં સૂર્યોદય થયો. બાલ પવનસુતને સૂર્ય મોટા ફળ જેવો દેખાયો. કકડીને ભૂખ લાગી હતી એટલે એમણે તો એ ફળને લઈ આવવા માટે મોટો કૂદકો માર્યો. પવનસુત હોવાથી આકાશમાં ઉડવાની વિદ્યા તો ગળથુથીમાંથી જ પિતા દ્વારા મળેલી હતી, એટલે એમણે તો સૂર્યદેવ ભણી ઝડપી વેગે ઉડવા માંડ્યું. પનોતા પુત્રને સૂર્યદેવ તરફ ઝડપી વેગે ઉડતો પવનદેવે જોયો. એમની ચિંતાનો પાર ન રહ્યો. બાળક ગમે એટલો બળવાન હોય છતાં પિતા તો એને અસહાય જ સમજે છે. સૂર્યદેવના પ્રખર કિરણો નાના બાળકને બાળી ન મૂકે એવી ચિંતા પવનદેવને થવા લાગી. એટલે એ પણ પાછળ પાછળ ખૂબ ખૂબ શીતળતા ધારણ કરી ઉપડ્યા. પવનપુત્રને આમ ઝડપી વેગે ઉડતા જોઈ દેવ દાનવ અને યક્ષોના આશ્ચર્યની અવધિ જ ન રહી. ઉડવાની ગતિમાં ગરુડને પાછો પાડી દે એવો વેગ જોઈ સૌને મનમાં વિચાર આવ્યો, આ બાલ્ય વયે આટલો બધો વેગ છે, આટલી પ્રચંડ શક્તિ છે, તો પછી જ્યારે યુવાન બનશે ત્યારે તો એની ગતિ કેટલી બધી વધી ગઈ હશે. પણ દેવો તો જાણતા હતા કે પવનસુતના રૂપમાં સ્વયં 11માં રુદ્ર જ આ બધી બાળ લીલા કરી રહ્યા હતા. આ અલૌકિક અંજની પુત્રને પોતાની પાસે આવતો જોઈ સૂર્યદેવ પણ વિસ્મય પામ્યા. પણ પછી તરત જ ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં ચંદ્રમૌલી મને મળવા આવી રહ્યા છે. બાલ પવનસુતને પોતાની પાસે આવતા જોઈ સૂર્યદેવે અગ્નિ વર્ષાવતા કિરણોને શીતળ બનાવી દીધા. પવનસુત તો તરત જ જઈને સૂર્યદેવની બાજુમાં આરામથી બેસી ગયા. પાસે આવ્યા પછી તેમને ખાતરી થઈ હતી કે આ કાંઈ ખાવાની વસ્તુ નથી, આ તો જગત આખાને અજવાળનાર સાક્ષાત સૂર્યદેવ છે. પવનસુત તો તેમની સાથે ખેલવા લાગ્યા. હવે બન્યું એવું કે તે દિવસે અમાસ હતી. સિંહિકા પુત્ર રાહુનો સૂર્યને ગ્રસવાનો એ દિવસ હતો. સૂર્યદેવના રથ પર આ અજાણ્યા વિચિત્ર લાગતા વાનર બાળને બેઠેલો જોઈ રાહુના આશ્ચર્યની અવધિ જ ન રહી. પણ આ તો રાહુ હતો. સૂર્યચંદ્રને ગ્રસવાનો એનો અધિકાર હતો. પોતાના અધિકાર ભોગવવામાં આવતા કોઈ પણ અવરોધની એ પરવા તો કરે એવો નહોતો. કપિ બાળક તરફ બેપરવાઈ ભરી ઉડતી દ્રષ્ટિ નાખી. એ તો સૂર્યને ગ્રસવા આગળ વધ્યો. પવનસુતના ગર્ભના સંસ્કાર જાગી ઉઠ્યા. દીન દુખિયાને સહાયભૂત થવાના પાઠ એને ગર્ભમાં જ શીખ્યા હતા. રાહુએ સૂર્યદેવને ગ્રસવા જેવો પેતરો ભર્યો તેવા જ પવનસુત કૂદ્યા. રાહુને પોતાની વજ્ર પકડમાં લીધો. હાથની મજબૂત મુઠ્ઠીમાં પકડેલું ચકલીનું બચ્ચું તરફડિયા મારે તેમ મહાવીરની મુઠ્ઠી વચ્ચે ભીસાઈને રાહુ હાથ પગ પછાડવા લાગ્યો. પણ રાહુ તો બુદ્ધિશાળી હતો. દેવોને અમૃત અને દાનવોને મદિરા પાનારા મોહિની સ્વરૂપ ભગવાનની યુક્તિ રાહુએ જ પકડી પાડી હતી. એટલે તો દેવનું રૂપ ધરીને દેવોની હરોળમાં અમૃત પાન કરવા એ પેસી ગયો હતો. એ તો સારું થયું કે ભગવાનનું ધ્યાન એના તરફ પડી જવાથી તેના પેટમાં પૂરું અમૃત જવા ના દીધું, નહીં તો આ અસુર તો દેવલોકમાં કાળો કેર વર્તાવ્યા વિના રહે જ નહીં.